રજિસ્ટ્રાર જનરલ અને કેન્દ્રીય વસ્તી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે દેશમાં વસ્તી ગણતરી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં 2027ની વસ્તી ગણતરી 2 તબક્કામાં યોજાશે. વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ક્ષેત્રીય કામગીરી 1 એપ્રિલથી શરૂ થશે, જેના માટે નાગરિકો પાસેથી કુલ 33 પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવશે, જેમાં ઘરની રચના, પરિવારના સભ્યો, સામાજિક વર્ગ, સુવિધાઓ અને સંપત્તિનો સમાવેશ થાય છે. તો દેશમાં પ્રથમવાર ડિજિટલ ટેકનોલોજી માધ્યમથી વસ્તી ગણતરી હાથ ધરાશે. તો આ પ્રક્રિયામાં લગભગ 31 લાખ ગણતરીકારો અને સુપરવાઇઝર જોડાશે. नियम में एक महत्वपूर्ण सेक्शन है, सेक्शन 15, जिसके समक्ष में आपका ध्यान आकर्षण करना चाहेंगे. इस सेक्शन के अंतर्गत व्यक्तिगत आंकड़े जो जनगणना के दौरान दिए जाते हैं वो पूरी तरह से गोपनीय है. आरटीआई के अंतर्गत इसे साझा नहीं किया जा सकता. न्यायालय के समक्ष साक्ष्य के रूप में इसका प्रयोग नहीं हो सकता है और किसी भी व्यक्तिगत आंकड़ों को किसी भी संस्था के साथ, सरकारी, गैर सरकारी, विभिन्न विभागों के साथ शेयर नहीं किया जा सकता है. सिर्फ एग्रीगेट सांख्यिकीय आंकड़ों का ही प्रयोग टेबुलेशन के लिए किया जाता है.